Hello everyone, I welcome you to all into first video lecture of fluid static. આ FMHM સબ્જેક્ટનું સેકન્ડ ચેપ્ટર છે જેની અંદર આપણે ફ્લુઇડ સ્ટેટિક વિશે જોઈશું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રેશર હેડ, પ્રેશર ઇન્ટેન્સિટી એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલું તો ફ્લુઇડ સ્ટેટિક એટલે શું? ફ્લુઇડ સ્ટેટિક એના નામ પરથી આપણને ખ્યાલ આવે છે એટલે સ્ટેટ એટલે એની સ્ટેટિક કન્ડિશનમાં છે. બરાબર, ફ્લુઇડ જે છે સ્થિર સ્થિતિમાં છે. ફ્લુઇડ એટ રેસ્ટ and the pressure in the fluid or exerted by the fluid on an immersed body. There is no relative velocity between the fluid element. એટલે કે ફ્લુઇડ જે છે સ્થિર સ્થિતિમાં છે, એમાં કોઈ હલનચલન છે નહીં. ફોર એક્ઝામ્પલ, નો રેટ ઓફ ધ સ્ટ્રેઇન એટલે કે એની અંદર ફેરફાર થતો નથી. બરાબર, એના આકારમાં ફેરફાર થતો નથી. there is no shear stress in the fluid at rest. સ્થિર સ્થિતિમાં છે એટલા માટે એની અંદર કોઈ shear stress અંદર ડેવલપ થશે નહીં. As there is no flow of fluid, no force is present. There is no relative motion between the layer of the fluid. એટલે કે બે લેયર વચ્ચે સહેજ પણ મૂવમેન્ટ હશે નહીં. એક સિમ્પલ ઉદાહરણ આપું તો આપણી ઘરે જે પાણીની ટાંકી છે, ઓવરહેડ ટેન્ક જે છે, એની અંદર જે પાણી રહેલું છે એ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. બરાબર, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ફ્લુઇડ સ્ટેટિકનું. When fluid is filled in vessel, the force is exerted by the fluid on the surface of vessel. એટલે કે ધારો કે વેસલની અંદર આપણે ફ્લુઇડ ભરેલું છે, તો જે ફ્લુઇડની વેસલની જે સરફેસ છે, નીચેની સરફેસ, એની ઉપર શું લાગશે? પ્રેશર લાગશે. This force is normal to the surface of vessel. Normal છે, 90 degree છે. બરાબર, this normal force per unit area is called pressure. એટલે કે પ્રેશર એટલે શું? તો ફોર્સ પર યુનિટ એરિયા. પણ આપણે શું અહીંયા કન્સિડર કરીશું? ફ્લુઇડ જે છે સ્થિર સ્થિતિમાં છે, કોઈ પણ જાતનું હલનચલન થતું નથી, અથવા તો કોઈ પણ મૂવમેન્ટ થતી નથી, અથવા તો બે ફ્લુઇડના લેયર વચ્ચે પણ મૂવમેન્ટ થતી નથી. મૂવમેન્ટ થતી નથી એટલા માટે એની અંદર સ્ટ્રેસ અથવા તો સ્ટ્રેઇન, કોઈ પણ જાતના ફોર્સિસ એની અંદર ડેવલપ થશે નહીં. હવે છે પ્રેશર ઓર પ્રેશર હેડ. The pressure intensity or intensity of pressure is defined as force per unit area. આપણે અહીંયા ઘડી P છે, સ્મોલ p, એટલે કે પ્રેશર અથવા તો ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર. જે F છે એ ફોર્સ છે. ફોર્સ જે આપણે એપ્લાય થશે એ, બરાબર, સરફેસ પર, વેસલની સરફેસની ઉપર જે ફોર્સ લાગશે એ છે. અને કેટલા એરિયામાં, બરાબર, એ જેટલા એરિયામાં લાગશે એનો રેશિયો જે છે એને શું કહેવાશે? પ્રેશર અથવા તો ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર. અહીંયા આગળ આપણે એફ જે છે, ફોર્સ જે છે એ આપણે ન્યૂટનમાં લઈએ છીએ. ન્યૂટનમાં છે ફોર્સ. એરિયા મીટર સ્ક્વેરમાં છે, કે જે જ્યાં આગળ લાગશે, જે સરફેસ ઉપર લાગશે. બરાબર, તમે એરિયા mm² પણ લઈ શકો છો, મિલીમીટર સ્ક્વેરમાં પણ લઈ શકો છો. The pressure of the fluid is always act normal to the surface. હવે પ્રેશર હેડનો યુનિટ અથવા તો પ્રેશરનો યુનિટ શું થશે? પ્રેશરનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. બરાબર, એફ જે છે એ શેમાં છે? ન્યૂટનમાં છે. એ જે છે એ મીટર સ્ક્વેરમાં છે. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. આ જે છે સ્ટાન્ડર્ડ SI યુનિટ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, એના પ્રમાણેના યુનિટ્સ છે. અને તમે કોઈ પણ યુનિટની અંદર કન્વર્ટ કરી શકો છો. અહીંયા ઘડી મેં તમને બેઝિક કન્વર્ઝન આપેલું છે. 1 બાર બરાબર 1 bar is equal to 10⁵ પાસ્કલ. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર is equal to 1 પાસ્કલ. નેક્સ્ટ આપણે જોઈશું એક્ઝામ્પલ એનું. એટલે અહીંયા ઘડી મેં એક સિલિન્ડર બતાવેલો છે. સિલિન્ડર અથવા તો વેસલ કે જેની અંદર આપણે ફ્લુઇડ ભરેલું છે. h હાઇટ સુધી આપણે ફ્લુઇડ ભરેલું છે અને સિલિન્ડર અથવા તો વેસલનો ડાયામીટર છે d. The height of the free surface above any point is known as the static head at the point.
In this case static head is h. અહીંયા ઘડી h જે છે શું થશે સ્ટેટિક હેડ અથવા તો જ્યાં સુધીમાં અંદર ફ્લુઇડ ભરેલું છે એ હાઇટ. Cylindrical tank having diameter d and fluid height h as shown in figure. Fluid in the static condition, so at the bottom of the tank pressure P exerted due to weight of the fluid. અહીંયા ઘડી આપણે શેમાં લીધું છે ફ્લુઇડ સ્ટેટિક કન્ડિશનમાં છે, જે ટેન્ક છે એક જ જગ્યાએ સ્થિર છે બરાબર. એટલે જે કઈ ફોર્સ હશે પાણીના અથવા તો ફ્લુઇડને લીધે જે ફોર્સ ડેવલપ થશે એ ક્યાં લાગશે નીચે લાગશે, નીચેની સરફેસ ઉપર. ફ્લુઇડ ઇઝ ઇન સ્ટેટિક સો પ્રેશર ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ધ વેઇટ ઓફ ફ્લુઇડ. એટલે કે આપણે અહીંયા કમ્પેર કરીશું પ્રેશર ફોર્સ અને વેઇટ ઓફ ફ્લુઇડ. એટલે કે જેટલું નીચે લાગશે એટલું ફોર્સ ઉપર લાગશે બરાબર. આપણે જોયું કે પ્રેશર અથવા તો પ્રેશર ઇન્ટેન્સિટી એટલે શું, તો ફોર્સ પર યુનિટ એરિયા એટલે કે F બાય A. તો એ ઘડી આપણે F એટલે શું લીધું છે, તો F એટલે લીધું છે વેઇટ ઓફ લિક્વિડ અથવા તો વેઇટ ઓફ ફ્લુઇડ. એના છેદમાં છે એરિયા એટલે કે એરિયા ઓફ ધ સિલિન્ડર અથવા તો એરિયા ઓફ ધ વેસલ. અહીંયા ઘડી આપણે પહેલું તો વેઇટ ફાઇન્ડ કરીશું લિક્વિડનું કે એની અંદર વેસલની અંદર ભરેલું છે. વેસલની અંદર ભરેલું લિક્વિડ જે છે એનું વેઇટ કઈ રીતે ફાઇન્ડ થશે સ્પેસિફિક વેઇટના ઇક્વેશન પરથી. સ્પેસિફિક વેઇટનું ઇક્વેશન અહીંયા આગળ મેં તમને બતાવેલું છે બરાબર. W ઇન્ટુ વી, W એટલે કે રોજી અને V એટલે વોલ્યુમ, રોજી એટલે કે આની અંદર જે ફ્લુઇડ ભરેલું છે એની ડેન્સિટી એટલે કે રો અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન એટલે કે G. વોલ્યુમ એટલે કે h બાય h ઇન્ટુ A. h એટલે કે જેટલી હાઇટ છે અને એરિયા ઓફ ધ સિલિન્ડર અથવા તો વેસલ એટલે કે રો G H A ડિવાઇડેડ બાય A. એરિયા ઓફ ધ સિલિન્ડર એટલે કે A જે છે એ કેન્સલ આઉટ થઈ જશે. આ A અને આ A નીચેનો એ કેન્સલ આઉટ થઈ જશે એટલે કે આપણને મળશે P ઇઝ ઇક્વલ ટુ રો G H. કોઈ પણ ફ્લુઇડ સ્ટેટિકની અંદર કોઈ પણ ફ્લુઇડનું આપણે પ્રેશર ઇન્ટેન્સિટી આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો આ ઇક્વેશન પરથી આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીશું. અહીંયા ઘડી તમે H ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે H ઇઝ ઇક્વલ ટુ P બાય રો G. તો એ શું થયું આપણું સ્ટેટિક હેડ થયું. હવે તમે જોશો અહીંયા ઘડી તો રો અને G છે એ શું છે કોન્સ્ટન્ટ છે બરાબર. પાણી હોય તો એની માટે રો 1000 લઈશું, G ગ્રેવિટેશનલ એક્સેલરેશન 9.8 લઈશું. તો બંને વસ્તુ કેવી થઈ કોન્સ્ટન્ટ થઈ આપણને ખબર છે. તો હવે અનનોન શું છે તો કે P અને H. તો P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H. અહીંયા આગળ આપણને એ સાબિત કરી શકાય છે. અહીંયા આગળ આપણે P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ H. તો એનો મિનિંગ શું થાય, તો જેટલું પ્રેશર જેટલી હાઇટ વધશે એ પ્રમાણે શું વધશે પ્રેશર ઇન્ટેન્સિટી વધશે બરાબર. અહીંયા આગળ હું હાઇટ ડબલ કરી દઉં તો પ્રેશર ઇન્ટેન્સિટી શું થઈ જશે ડબલ થઈ જશે. તો આ શું હતું પ્રેશર હેડ, પ્રેશર ઇન્ટેન્સિટી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પાસ્કલ્સ લો. થેન્ક્સ ફોર વોચિંગ.